મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં મેટ્રોની કામગીરીમાં લોન્ચર ચડાવતી વખતે બે ક્રેન વળી ગઈ ઊંધી। મકાનની બાલ્કની હોય છે તે ભાગ ઉપર આખે ક્રેન જે છે તે પડવાની ઘટના સામે આવી છે। સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેન વડે લોન્ચર મેટ્રો પર ચડાવવામાં આવી રહ્યું હતું। દરમિયાન બંને ક્રેન ઊંધી વળી ગઈ હતી અને ક્રેન બાજુમાં આવેલા ઘરની બાલ્કની પર નમી પડી હતી, જેથી બાલ્કનીનો ભાગ તૂટ્યો હતો। હાલ કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા, પરંતુ ઘરમાં પણ કોઈ હાજર ન હતું તેવું પણ સાંભળવા મળી રહ્યું છે। દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીને અન્ય ટીમો જે છે તે હાલ ઘટના સ્થળે પહોંચી છે। અફરાતફરીનો માહોલ પણ સર્જાયો છે ને ખાસ સારોલી વિસ્તારમાં મેટ્રોના સ્પાનમાં પડેલી તિરાડના કારણે મેટ્રોની કામગીરી પર માછલા ધોવાયા હતા। ત્યારે નાના વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન ક્રેન ઊંધી વળી ગઈ હતી, જેના કારણે આસપાસમાં લોકોમાં ડરનો માહોલ પેદા થયો છે। થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। લોકોના ટોળા આખે ઘટના જે છે તેને જોવા માટે પણ ત્યાં જોવા માટે આવ્યા હતા। ધડાકા જેવો અવાજ સંભળાયો હતો તેવું સ્થાનિક લોકો દ્વારા જાણવા મળી રહ્યું છે। સ્થાનિક રાકેશભાઈ પટેલે કહ્યું હતું કે હું બાઇક લઈને કામ અર્થે જઈ રહ્યો હતો અને એવો અવાજ સંભળાયો કે હું ધ્રુજી ગયો। પ્રચંડ અવાજ સંભળાયો હોવાનું સ્થાનિક લોકો દ્વારા પણ જાણવા મળી રહ્યું છે। બાદમાં ખબર પડી કે ક્રેન પડી ગઈ છે, જેથી હું તાત્કાલિક ત્યાં ગયો અને જોયું કે કોઈને જાનહાનિ ન થઈ હોવાની ત્યાંથી હું નીકળી ગયો હતો। આજ મામલે અમારા સહયોગી પરેશ સુરતથી ફોન લાઈન પર જોડાયા છે। પરેશ, શું છે વધુ વિગત? જી, સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોની કામગીરી દરમિયાન બે ક્રેન વડે લોન્ચર મેટ્રો પર ચડાવવામાં આવી રહ્યું હતું। તે દરમિયાન બંને ક્રેન ઊંધી વળી ગઈ હતી અને ક્રેનની બાજુમાં આવેલ ઘરની બાલ્કની પર નમી પડી હતી, જેથી ગંભીર જે બેદરકારી સામે આવી હતી। દુર્ઘટનાને પગલે મેટ્રોના અધિકારીઓની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। થોડા દિવસ પહેલા જ સારોલી વિસ્તારમાં મેટ્રોના સ્પામ પડેલી તિરાડના કારણે મેટ્રોની કામગીરી પર માછલા ધોવાયા હતા। ત્યારે ફરી એક વખત મેટ્રોની કામગીરી પર શંકા સેવાઈ રહી છે। સુરતના નાના વરાછા વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી દરમિયાન ટ્રેન ઊંધી વળી ગઈ હતી, જેના કારણે આસપાસના લોકોમાં ડરનો માહોલ પણ પેદા થયો છે। થોડી વાર માટે અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો। પરેશ, કોઈ જાનહાનિ થઈ છે ખરી કે? જી, હાલ સમગ્ર ઘટનામાં હાલ તો કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા। હજી પરેશ, અગાઉ પણ આપણે જોયું હતું કે બ્રિજ જે છે તે નમી પડ્યો હતો અને સતત બીજી વખત મેટ્રોની કામગીરી દરમિયાન એ બુલેટ ટ્રેનનું જે આખું પ્રોજેક્ટ હતો કે મેટ્રો ટ્રેનનો પ્રોજેક્ટ હતો, જે આપણે જાણીએ છીએ કે જે આખી ઘટના બની છે, તો શું બેદરકારી આમાં રાખવામાં આવે છે? કઈ બેદરકારી હોઈ શકે એમાં? જી, ચોક્કસથી અગાઉ પણ સારોલી વિસ્તારમાં જે મેટ્રોનો સ્પામ હતો તે નમી પડવાના કારણે મેટ્રોની કામગીરી ઉપર ગંભીર આક્ષેપો પણ થયા હતા અને તેઓની બેદરકારી પણ સામે આવી। ત્યારે બીજી એક વખત સુરતના નાના વરાછા વિસ્તારમાં મેટ્રોનું જે આ કામગીરી ચાલી રહી હતી અને તે દરમિયાન જે ક્રેન છે તે નમી પડી હતી અને આ ઘર પર પડી છે। પરંતુ મહત્વની વાત છે કે આ ઘટનામાં કોઈ હજુ સુધી જાનહાનિ સામે નથી આવી, પરંતુ ચોક્કસથી કહી શકાય કે મેટ્રોની કામગીરી પર ક્યાંક ને ક્યાંક શંકા પણ સેવાઈ રહી છે અને આ બેદરકારી ચોક્કસથી કહી શકાય। પરેશ, એક છેલ્લો પ્રશ્ન કે જે આ સુરતના લોકો માટે મેટ્રોની કામગીરી માથાના દુખાવા સમાન છે કે નહીં? જી, ચોક્કસથી પાછલા ઘણા સમયથી સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, જેના કારણે સુરત શહેરના જે લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે, કારણ કે મેટ્રોની કામગીરીને કારણે શહેરના અનેક વિસ્તારોમાં બેરિકેડિંગ પણ મૂકવામાં આવ્યા છે અને સમગ્ર દિવસ રાત આ કામગીરી ચાલે છે, તેના કારણે લોકોના જીવ પણ તાળવે ચોંટી રહેતા હોય છે। જી પરેશ, આપનો ખૂબ ખૂબ આભાર। તો સુરતની અંદર વધુ એકવાર મેટ્રોની કામગીરી સુરત વાસીઓ માટે માથાનો દુખાવો સમાન બની ગયો હોય તે પ્રકારના દ્રશ્યો સામે રહ્યો છે। અગાઉ પણ મેટ્રોનું બ્રિજ જે છે તે નમી જતા રોડ બંધ કરવાની ફરજ પડી હતી અને બાદમાં અત્યારે જે ક્રેન છે તે એક બાલ્કનીની અંદર પડી છે, બાલ્કની તૂટી ગઈ છે, ઘરને નુકસાન થયું છે। મેટ્રોના અધિકારીઓ ત્યાં પહોંચ્યા છે, આગળ શું કાર્યવાહી થઈ છે તે જોવાનું રહ્યું। નમસ્કાર।